મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન તેમાં ચેપ્ટર નંબર 3ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, જે ટેટ 1, ટેટ 2, ટાટ તથા ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો જ અહીં સોલ્યુશનમાં તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો, હવે ધોરણ 12 મનોવિજ્ઞાન ચેપ્ટર નંબર 1 અને 2 તેના જે પ્રશ્નો છે તેનો સોલ્યુશન કરેલો વિડીયો ચેનલમાં મૂકેલો છે. તે તમે ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો. જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા ચેપ્ટર નંબર 3 બુદ્ધિ તેમાં જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો આપેલા છે તેનું સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1, બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે છે સ્ટર્ન. 2, બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? સાચો જવાબ આવશે 2, ગિલફર્ડ. 3, આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? સાચો જવાબ આવશે ડે અગ્રખંડ. 4, વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? સાચો જવાબ આવશે એ એબિંગહોસ. 5, કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? સાચો જવાબ આવશે 90 થી 109. 6, માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? સાચો જવાબ આવશે એ 2. 7, સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરેલી? સાચો જવાબ આવશે 2, પ્રોટરમન. 8, માનસિક પડકારરૂપ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? અથવા મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? સાચો જવાબ આવશે 2, 70 થી નીચે. 9, રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? સાચો જવાબ આવશે સી ઈસવીસન 1936. 10, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? સાચો જવાબ આવશે સી ટર્મન. 11, કયા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે? સાચો જવાબ આવશે સી ગાર્ડનર. 12, બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો છે? સાચો જવાબ આવશે 2, સ્ટર્નબર્ગ. 13, બુદ્ધિનું આયોજન, ધ્યાન અને પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોણે આપ્યો છે? સાચો જવાબ આવશે સી જેપી દાસ. 14, કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે? સાચો જવાબ આવશે ડે નૈસર્ગિક બુદ્ધિ. 15, લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે? સાચો જવાબ આવશે સી ભાષાકીય બુદ્ધિ. 16, નીચેનામાંથી કઈ વ્યક્તિમાં અવકાશીય બુદ્ધિ વધારે હોવી જરૂરી છે?
સાચો જવાબ આવશે એ શિલ્પીઓ। 17 શરીરના અંગોના સુમેળ ભર્યા હલનચલનો કરવા અને તેમની દક્ષતા કેળવવા કયા પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે? સાચો જવાબ આવશે ડે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ। 18 કોઈ પણ વ્યક્તિનો ફોટો જોતી વખતે તેના આખા ચહેરા પર એક સાથે ધ્યાન આપીએ છીએ, આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે? સાચો જવાબ આવશે સી સમકાલીન। 19 સાપેલો વાક્ય વાંચતી વખતે એક પછી એક શબ્દ પર વારાફરતી ધ્યાન આપીએ છીએ, આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે? સાચો જવાબ આવશે બે ક્રમબદ્ધ પ્રક્રિયા। 20 બુદ્ધિના 3 પ્રકારો કોણે દર્શાવ્યા છે? સાચો જવાબ આવશે ડે સ્ટનબર્ગ। 21 બુદ્ધિઆંકનો ખ્યાલ કોણે આપ્યો છે? સાચો જવાબ આવશે સે સ્ટર્ન। 22 કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી વિખ્યાત છે? સાચો જવાબ આવશે સી રેવન। 23 કઈ બુદ્ધિ કસોટીમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિના શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક મળે છે? સાચો જવાબ આવશે બે વેક્સલરની બુદ્ધિ તુલાઓ। 24 પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો બુદ્ધિઆંક કેટલો હોય છે? સાચો જવાબ આવશે એ 130 થી વધુ। મિત્રો એ ચેપ્ટર નંબર 3 બુદ્ધિ તેમાં જે પ્રશ્નો હતા તેનું સોલ્યુશન પૂરું થાય છે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ટેટ 1, ટેટ 2 અને ટાટ જેવી પરીક્ષાઓ અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો જરૂર શેર કરો જેથી તેઓ પણ તૈયારી કરી શકે। થેન્ક યુ।